સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। અવિરત મુશળધાર વરસાદને પગલે લોકો પાયમાલ થયા છે। લોકોના ઘરો, દુકાનોમાં પાણી ફરી વળતા પારાવાર નુકસાની થઈ છે, તો કેટલાક સ્થળે વૃદ્ધો, બાળકો તથા ગર્ભવતી મહિલાઓને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। સતત 24 કલાક ધમધમતું સુરત શાંત પડી ગયું છે। સુરતવાસીઓના માથે ચિંતાના વાદળો છવાયા છે, કારણ કે જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે તારાજી સર્જાઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે। ઘરોમાં પાણી, ઘરની બહાર પાણી, આસપાસના વિસ્તારમાં જવા આવવાના રસ્તાઓ પર કેડ સમા પાણી ભરાયા। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે સુરત જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખૂબ જ વિકટ પરિસ્થિતિ ધરાવતા વિસ્તારમાંથી એસડીઆરએફ, એનડીએફ અને ફાયર વિભાગ દ્વારા લોકોને રેસ્ક્યુ કરાઈ રહ્યા છે। વાત કરીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની, તો અહીં મેઘો બન્યો મુસીબત। કિમ નદીમાં ભારે પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી બે કાંઠે વહેતી થતાં ગામોમાં પાણી ફરી વળ્યા, લોકોના ઘરો ડૂબી ગયા। તંત્રએ માંગરોળ તાલુકાના 26 ગામોને સાવચેત રહેવા સૂચના આપી છે। ઓલપાડ તાલુકાના 8 ગામોને તંત્રએ અલર્ટ રહેવા સૂચના આપી છે। જ્યાં ગામોમાં લોકો ફસાયા છે તેમને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તંત્ર અહીં ખડે પગે છે। આ તરફ ખાડી પૂરે સુરતવાસીઓના જીવ તાળવે ચોંટાડ્યા છે। સુરત શહેરના પર્વત પાટિયા અને 84 ડેરી પાસે ખાડીના પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। જ્યાં એક ગર્ભવતી મહિલાના ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા પરિવાર ચિંતિત થયો હતો અને ફાયર વિભાગની મદદ માંગી। વિભાગના કર્મચારી તાત્કાલિક બોટ લઈ મહિલાના ઘર સુધી પહોંચ્યા અને તેમનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા। આવ્યું છે વોટર લોગિંગ છે પુષ્કળ એક માળ સુધીનું, અને અમને મેસેજ હતા કે ગઈકાલના એક લેડી જે છે પ્રેગ્નન્ટ છે ને એને અંદર ફસાયેલા છે, એટલે અત્યારે તાત્કાલિક એક ઓપરેશન છોડીને આ પ્રેગ્નન્ટ લેડીને બહાર કાઢવા માટેની અમે કાર્યવાહી કરેલી છે। જે ચોક્કસથી ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું કે એક માળ સુધીના પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે, જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે અને ખાડીની નજીક આવી રહ્યા છે। આ વિસ્તારોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે એક પ્રેગ્નન્ટ મહિલાનું છે રેસ્ક્યુ છે તે સુરત ફાયર વિભાગ દ્વારા કરવામાં। સુરત જિલ્લાને વરસાદ છેલ્લા કેટલાય દિવસથી ધમરોડી રહ્યું છે। ભારે વરસાદને પગલે ખાડીઓના પાણી બેક મારતા ગામોના ગામો ડૂબી ગયા છે। ત્યારે એસડીઆરએફની ટીમ ખડે પગે રહી લોકોને બચાવવાની સરાહનીય કામગીરી કરી રહી છે। કિમ નદીમાં ભારે પાણીની આવક થતાં ટોકરી ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે, જેથી સિમોદરા ગામના પંચાયત ફળિયું, બામણ ફળિયું અને સાથે સાથે માહ્યવંશી મહોલ્લામાં પાણી ભરાઈ જતા 15 થી 20 ઘરોમાં પાણી ભરાઈ જતા 30 થી 40 લોકોને રેસ્ક્યુ કરાયા છે। સાથે જ કિમ નદીના જળસ્તરમાં વધારો થતાં 26 ગામોને અલર્ટ કરાયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ખાડી પૂરે વિનાશ સર્જ્યો છે। લિંબાયત અને મીઠી ખાડીની આસપાસના વિસ્તારોના ઘરોમાં અડધાથી વધારેની ઊંચાઈએ પાણી ભરાઈ ગયા। સુરત મનપા દ્વારા રેસ્ક્યુ કરાયેલા લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે। સાથે મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। લોકોને પડતી મુશ્કેલી બાબતે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી વરસાદની આગાહીને લઈને લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે। અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ સતત ફિલ્ડમાં જઈને કામગીરી એમના તરફથી કરવામાં આવી રહી છે। પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે। લોકોના જે પણ કમ્પ્લેન્ટ છે એ પણ સતત એમને એડ્રેસ કરવામાં આવી રહ્યું છે, અને જે પણ સ્પેસિફિક પ્રશ્નો થશે એ અમે નિવારવા માટેના પ્રયત્નો કરીશું। આ તરફ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં પણ પૂરથી પ્રભાવિત થયાની અસર જોવા મળી।
બારડોલીમાં ભારે વરસાદને કારણે નદી નાળા ઉફાન પર છે. બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે તલાવડી વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો રોડ પર રહેવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારને જોડતા માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને લઈને માંગરોળ માંડવીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ભાતકોલથી કોથવા જતા માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માંડવીના તડકેશ્વર નજીક માર્ગો પાણીમાં ડૂબી ગયા, તો ગામ બહાર નીકળવાના રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મુશળધાર વરસાદથી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ જ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ધસમસતા વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકોની ઘરવખરી બરબાદ થઈ ગઈ છે. લોકોના અનાજ કઠોળ પણ પાણીમાં પલળી જવા પામ્યા છે. નદીઓમાં ઘોડાપૂર આવતા માંગરોળના વાંકલમાં ભૂખી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ભૂખી નદીના કિનારે આવેલા મકાનો તહેસ નહેસ થઈ ગયા છે. એનડીઆરએફની ટીમ ઘરોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.